મનુષ્યના જીવનમાં જે કંઈ દુઃખ છે, જેનાથી મનુષ્ય દુઃખી થાય છે, એના 3 કારણો છે: કાળ, કર્મ અને સ્વભાવ. આ 3 પ્રકારથી જ, આ 3 વસ્તુના કારણે જ માણસ છે એને દુઃખ પ્રાપ્ત થાય છે. પહેલું, કાળ. કાળ એટલે સમયથી જે દુઃખ મળે છે, સમયની હારે જે દુઃખ મળે છે, એને કાળનું દુઃખ કીધું. બીજું દુઃખ કર્મ. કર્મથી પણ દુઃખ મળે છે, પણ કેવા કર્મ? તો કે જે ન કરવા જોઈએ એવા કર્મ જો આપણે કરતા હોઈએ તો આજે નહીં તો કાલે એનાથી અવશ્ય દુઃખ છે પ્રાપ્ત થશે અને થશે. કાળનું જે દુઃખ છે સમયની હારે જતું રહેશે. કર્મનું જે દુઃખ છે એ પણ સમયની હારે જતું રહેશે. પણ ત્રીજું કીધું છે કે સ્વભાવથી જે દુઃખ મળે છે ને વાલા, એ નથી જતું. જો સ્વભાવ સારો ન હોય તો એ વ્યક્તિ છે જ્યારે સુખી નથી થઈ શકતો. જેમ કે મધ તો બધાના ઘરમાં હોય છે, મધ બધા જ ઘરમાં રાખે છે, પણ મધમાખીને કોઈ ઘરમાં રાખતું નથી. શું કામ? તો કે મધમાખીનો સ્વભાવ છે દંડ દેવાનો. માટે આ 3 દુઃખ, કાળ, કર્મ અને સ્વભાવ, આ 3 દુઃખમાંથી મુક્ત થવું હોય તો ભગવાન દ્વારિકાધીશનો આશ્રય લેવો, કૃષ્ણનો આશ્રય લેવો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભયમ નમઃ. બસ આજે એટલું જ કેવું છે. જય દ્વારિકાધીશ, મહાદેવ હર, જય માતાજી.